પ્રભાસ પાટણ ઘેડિયા કોળી સમાજ દ્વારા 2024 સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ગીર સોમનાથ ઘેડિયા કોળી સમાજ પ્રભાસ પાટણ 2024 સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 280 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશેષ વ્યક્તિઓ જેણે સમાજ માટે યોગદાન આપ્યું હોય તેવા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં પ્રમુખ દિનેશભાઈ બામણિયા તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને બહાર પાડવામાં આવ્યો। વિદ્યાર્થી સન્માન સમારોહમાં સાંસદ રાજેશ ચુડાસમા, સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત તમામ આગેવાનો તેમજ પ્રમુખોની ઉપસ્થિતિમાં આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ સર્ટિફિકેટ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ। આજે અમારા તેજસ્વી તાલરાનું સન્માન કરેલું છે, તેમજ 270 લોકો સન્માનિત થયા, એમાં પોલીસ, ડોક્ટર અને બધા લોકો અહીં આવેલા છે, એમનું બધાનું સ્વાગત કર્યું અમે। એમાં હાજર રહ્યા સાંસદ શ્રી, અમારા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, પીઆઈ શ્રી પટેલ સાહેબ, અમારા વન સાહેબ પીઆઈ, તેમજ મોટા અધિકારી બને અને મોટી મોટી નોકરી કરે અને સરકારી નોકરી લાગે એવી અમારી પ્રાર્થના છે। તેમજ વ્યસનો અને દૂષણોથી દૂર રહે અને શિક્ષણમાં પ્રમાણ વધારે એવી અમારે સોમનાથ બાપા પાસે પ્રાર્થના કરીએ છીએ અને અંધશ્રદ્ધાથી દૂર રહે એવું અમે ભગવાનની ઈચ્છે છે। અને અમારા સમાજની એક જ લાગણી અને માગણી છે, છોકરા ખૂબ જ આગળ વધે અને પ્રગતિ કરે અને ભણવામાં ખૂબ જ આગળ વધે અને સરકારી નોકરી બને એવી અમારી પ્રાર્થના છે। શ્રી સમસ્ત ઘેડિયા કોળી સમાજ પ્રભાસ પાટણ મોટા કોળીવાળા તેમજ 270 લોકોનું અમે સન્માનિત કર્યું, તેમાં મોટા મોટા અધિકારી બને, ડોક્ટર બને, વકીલ બને, ડીએસપી બને, કલેક્ટર બને એવી અમારી ઈચ્છા છે। તેમજ દૂષણોથી અને અંધશ્રદ્ધાથી દૂર રહે એવી અમારી અપીલ છે। જય સોમનાથ।